13.3 માં અગાઉના વિડીયોમાં દાખલા નંબર આપણે 7 સુધીની ચર્ચા કરેલી છે. હવે દાખલા નંબર આપણે 8મો લઈએ. તો સ્વાધ્યાય 13.3 દાખલા નંબર આપણે 8મો આવ્યા છીએ. જો એક ફેક્ટરી પાસે બે યંત્રો A અને B છે. ભૂતકાળની નોંધ બતાવે છે કે યંત્ર A ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું અને યંત્ર B 40% વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તો જો આમાં બે વસ્તુની ચર્ચા છે, યંત્ર A અને યંત્ર B. તો ઘટના E1 એટલે યંત્ર A દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ, A દ્વારા, A અને B બંને યંત્રો છે, તો A દ્વારા એટલે P of E1 તમે રકમમાં જોઈ લો તો આપ્યું છે કે A ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું, તો હવે 60% વસ્તુ આપેલી છે તો આ 60%, 60 ના છેદમાં 100, 20 તરી 60, 20 50 100. E2 યંત્ર B દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ, તો P of E2 આવશે. તો P of E2 માં તમને આપ્યું છે 40%, તો 40% એટલે 40 ના છેદમાં 100, 2 ના છેદમાં 5. તો પહેલા વાક્ય ઉપરથી આ બરાબર સમજ પડી ગઈ. રકમ આગળ. વધુમાં યંત્ર A દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% અને યંત્ર B દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 1% વસ્તુઓ ખામીયુક્ત હતી. તો ઘટના A ખામીયુક્ત વસ્તુઓ ઉત્પાદન. તો આપણે P of હવે A by E1 લાવવાનો, P of A by E2 લાવવાનો. રકમ ડાયરેક્ટ આપણને આપી દીધું છે, જરાક જોઈ લો અંદર. અહીંયા આપણને આપ્યું છે કે યંત્ર A દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2%, તો અહીંયા છે 2%, તો 2 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 50. અને P of A by E2 માં 1%, તો 1% એટલે 1 ના છેદમાં 100. આ પ્રમાણે બધી જ ઘટનાઓ તમને આપી દેવામાં આવેલી છે. રકમ આગળ. આ બધી વસ્તુઓ એક પુરવઠાગારમાં મૂકી છે, તો ત્યારબાદ એમાંથી એક વસ્તુ પસંદ કરી તે ખામીયુક્ત માલુમ પડી છે. તો આપણે આ ખામીયુક્ત વસ્તુ માટે લખી નાખ્યું. તો હવે યંત્ર B દ્વારા ઉત્પાદિત, તો આપણે ફાઇનલ જવાબમાં B દ્વારા લાવવાનું છે, પણ પહેલા આપણે P of A જે સૂત્રને તમને સમજાવ્યું હતું, પેલા P of A નું સૂત્ર આપણે મૂકવું પડે. A by E1 plus P of E2 અને P of A by E2. તો P of E1 એટલે 3 ના છેદમાં 5 અને A by E1 એટલે 1 ના છેદમાં 50. પછી E2 એટલે 2 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 100. આ પ્રમાણે આ બધી કિંમતો જે આપણે મેળવી છે તમામ કિંમત આપણે લખવી પડે. તો 3 ના છેદમાં 250, 2 ના છેદમાં 500, 500 આપણે લસા લઈ લઈએ તો 3 દુના 6 પ્લસ 2, 8 ના છેદમાં 500, અને આપણે 4 ઉડાવીએ, 4 દુ 8, 4 25 ગુણ્યા 5 એટલે 125. તો આપણને P of A ની વેલ્યુ 2 ના છેદમાં 125 મળશે. હવે રકમમાં તમને આપ્યું છે કે યંત્ર B દ્વારા ઉત્પાદિત માટે, તો એની સંભાવના લાવી હોય તો B એટલે આપણો આ ભાગ છે, E2 વાળો ભાગ છે આપણો, તો E2 વાળો ભાગ છે આપણો આ લેવાનો. તો 2 ના છેદમાં 5, 1 ના છેદમાં 100 અને એના છેદમાં 2 ના છેદમાં 125. તો આપણને મળશે 2 ના છેદમાં 500, એના છેદમાં ડાયરેક્ટ લખી નાખવું અને તમને સમજણ પડશે ગુણ્યા 125 ના છેદમાં 2. અને ડાયરેક્ટ આપણે ઉલટા કરી દીધા તો 2 કેન્સલ અને 125 એ 4, તો 1/4 આપણો ફાઇનલ જવાબ. તો ફરી એકવાર
તમને E1 આપ્યું હતું. E1 એટલે યંત્ર A દ્વારા ઉત્પાદિત વસ્તુઓ. E2 માટે યંત્ર B દ્વારા બંને વસ્તુ આપેલી છે 60% 40%. એની સંભાવના આપણે લખી નાખી. પછી રકમમાં પાછું આપણે આપી દીધું છે કે ખામીયુક્ત વસ્તુઓ માટે A/E1 તો E1 અને A. E1 એટલે યંત્ર A દ્વારા, તો A દ્વારા આપણને 2% આપેલા છે અને આપણને B દ્વારા આપણને આપેલા છે B દ્વારા 1%. તો એની સંભાવના આપણે મેળવી લીધી, સૂત્ર આપણે મૂકી દીધું. અને પછી એ લોકોએ છેલ્લું વાક્ય માંગ્યું છે યંત્ર B દ્વારા ઉત્પાદિત માટેની સંભાવના. તો યંત્ર B દ્વારા હોય તો આપણે B દ્વારા અહીંયા જોઈ લેવાનું. B ના માટે આપણે E2 ધારે છે, તો E2 વાળો જે આપણો ભાગ છે એ ભાગ આપણો ઉપર, આ ભાગ આપણો નીચે, જે આવ્યો તે આપણો જવાબ આવશે. એના પછી દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 રકમ વાંચો જરા તમે. જો એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દા મેળવવા માટે બે સમૂહો હરીફાઈ કરી રહ્યા છે. પ્રથમ અને દ્વિતીય સમૂહો જીતશે તેની સંભાવના આપણને આપી દેવામાં આવેલી છે. તો દાખલા નંબર 9 એમાં પેલા E1 પ્રથમ સમૂહ જીતે તે ઘટના માટેની સંભાવના તમને આપી દીધી છે. P of E1 બરાબર પહેલામાં 0.6 આપણને આપ્યા છે. હવે E2 એટલે બીજો સમૂહ જીતે તે ઘટના, તો P of E2 તમને આપ્યા છે. P of E2 છે 0.4. રકમ આગળ. જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના, તો ઘટના એ નવી વસ્તુ ઉત્પાદિત થાય. તો P of A/E1 અને P of A/E2 આપણે મેળવી લેવાનું. નવી વસ્તુ ઉત્પાદિત થાય અથવા નવી વસ્તુ રજૂ કરવાની, લોકો જે શબ્દ વાપર્યો હોય એ લોકો જે શબ્દ વાપરે શબ્દ આપણે લખવાના, આપણા ઘરના શબ્દો નહીં બનાવવાના. નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની ઘટના. એ લોકોએ જે શબ્દ રકમમાં જે જગ્યાએ એ લોકો જે શબ્દો મૂક્યા છે બેઠા શબ્દો આપણે મૂકવાના. હું તમને એકદમ શોર્ટમાં બધું વ્યવસ્થિત શીખું, બાકી તમારે પછી પરીક્ષામાં તો એને શબ્દનો આપણે ગૂંટી નાખવાનો. ચલો રેડી. હવે A/E1 તો જો એના માટે આપ્યું છે આપણને પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરવાની સંભાવના 0.7 આપેલા છે પ્રથમ માટે, E1 માટે. હવે E2 એટલે બીજા માટે. અને દ્વિતીય સમૂહ જીતે તો 0.3 આપણને આપી દીધું છે. ટૂંકમાં બધી જ કિંમતો એ લોકોએ આપણને આપી દીધી છે. આપણે કોઈ જગ્યાએ બુદ્ધિ દોડાવવાની નથી. હવે આપણું સૂત્ર P of A વાળું સૂત્ર આપણું P of A બરાબર P of E1 A/E1 પ્લસ P of E2 અને P of A/E2. ચલો E1 એટલે આપણી પાસે 0.6, A/E1 આપણી પાસે 0.7, E2 આપણી પાસે છે 0.4 અને A/E2 આપણી પાસે છે 0.3. તો 6 સિક્કા 42, 4 તરી 12 માટે 0.54 આપણને P of A મળે છે. P of A આપણને 0.54 મળશે. હવે રકમમાં માગી તે વાંચો. છેલ્લું વાક્ય. તો નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થયું હોય. હવે દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થાય તેની સંભાવના. તો જો પહેલા સમૂહ માટે E1 છે, તો દ્વિતીય સમૂહ માટે E2, તો E2 વાળો ભાગ આપણે લખી નાખવાનો ઉપર પહેલા. તો 0.4, 0.3 છેદમાં 0.54 આપણે લખી દેવાના. તો 4 તરી 12 ઉપર 4 તરી 12 નીચે 54 પોઈન્ટ ઉડી ગયા. તો 12 ના છેદમાં 54, 6 એ ઉડશે, 6 દુ 12, 6 નવા 56 આપણો જવાબ આવી ગયો. ચલો આવડી ગયું બરાબર. એકવાર ધ્યાનથી જોજો, એકદમ સિમ્પલ જ છે દાખલો. ધ્યાનથી એકવાર જોજો, એકદમ સિમ્પલ છે.
ચલો રેડી, આગળ વધીએ આપણે. દાખલા નંબર 10. જો દાખલા નંબર 10. ધારો કે એક છોકરી પાસો ઉછાળે છે. પાસો ઉછાળે છે એટલે આમાં આવશે આપણી પાસે s = 1 2 3 up to 6, તો n બરાબર 6 ઘટકો મળે. આ તો આપણને ખબર પડી જાય. એક પાસો આવે તો 6 ઘટકો અને બે પાસા આવે તો 6 × 6 એટલે 36 ઘટકો. જો એને 5 કે 6 મળે તો તે સિક્કાને 3 વખત ઉછાળે છે અને છાપની સંખ્યા નોંધે છે, અને 1 2 3 4 મળે તો સિક્કાને 1 વખત ઉછાળે છે અને છાપ અથવા કાંટો મળ્યો તે નોંધે છે. ટૂંકમાં પહેલા ઘટના આપણે E1 લખીએ. અહીંયા E1 તો પાસો ઉછાળતા 5 કે 6 મળે. પછી ઘટના આપણે E2 લખીએ. પાસો ઉછાળતા 1 2 3 કે 4 મળે. પાસો એ ઉછાળે છે એમાં એક વાર 5 કે 6 મળે છે, એકમાં 1 2 3 4 મળે છે. તો P of E1 5 અને 6 નામના બે ઘટકો 6 માંથી, તો આની સંભાવના 1/3. P of E2 બરાબર 1 2 3 4 ઘટકો 6 માંથી, તો 2/3. પહેલું વાક્ય તમને બરાબર સમજ પડી ગઈ કે 5 અને 6 નામના બે ઘટકો મળે, કુલ 6 ઘટકો તો 1/3. 1 2 3 4 નામના 4 ઘટકો મળે 6 માંથી, તો 2/3. હવે રકમ આગળ જુઓ. આ વાક્યને અનુલક્ષીને ફરી રકમ વાંચું છું. પહેલું વાક્ય ફરીવાર. જો તેને 5 કે 6 મળે તો તે સિક્કાને 3 વાર ઉછાળે છે અને છાપની સંખ્યા નોંધે છે. હવે આમાં જુઓ, આમાં સિક્કાને 3 વાર ઉછાળે છે, તો આમાં લખાય HT cross HT cross HT. આના 8 8 ઘટકો લખું તમને સમજણ પડે માટે. H H H T T H T T cross HT. તો આમાં લખાય ઘટકો H H H H H T H T H H T T T H H T H T T T H અને T T T આ ઘટકો આપણે લખ્યા. આમાંથી એક છાપની સંખ્યા P of, હવે આના ઘટકો લખીએ આપણે. હજુ રકમ બરાબર તમને સમજાવું તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. જો છેલ્લું વાક્ય. જો બરાબર એક છાપ મળી હોય તો, સાંભળજો, ઘટના એ આપણી છે, ઘટના એ છે બરાબર એક છાપ મળે. આ બંને માટે લાગુ પડે. તો આમાંથી બરાબર P of A/E1, E1 ના જે આપણા ચાલે છે ભાગ આપણો આ, એમાંથી આપણે 8 ઘટકો બન્યા છે આપણા, અને 8 ઘટકોમાંથી બરાબર એક છાપ. તો આમાં 3 નહીં લેવાય, આમાં 2 છાપ ન લેવાય, 2 છાપ ન લેવાય, આ લેવાય. તો H H T અને T આ એક છાપ, આ ન લેવાય, 2 છાપ છે. આ TH T એક છાપ લેવાય, કારણ કે એક છાપ લેવાની છે આપણે, અને TTH માટે સંભાવના આવશે 3. આ 3 ઘટકો આવ્યા અને કુલ 8 ઘટકોમાંથી. ફરી એકવાર આટલી વાત ફરીવાર પછી આપણે આમાં જઈએ. આ વાક્યમાં તમને એવું આપ્યું છે, પાસો ઉછાળવામાં આવે તો 5 કે 6 મળે. 5 કે 6 મળે એના માટે સંભાવના આપણે 2 ઘટકો ભાગ્યા 6 એટલે 1/3. એમાં એવું આપ્યું છે, હવે આ મેળવવા માટે A/E1 મેળવવા માટે સિક્કાને 3 વાર ઉછાળે છે. તો સિક્કાને આ 3 વાર આપણે ઉછાળ્યો, એના ઘટકો આપણે 8 8 ઘટકો આપણે બનાવ્યા. હવે 8 ઘટકો બનાવ્યા, આમાંથી આપણે 1 H લેવાનો, 2 લેવાનો કે 3 H લેવાનો, તો રકમ વાંચવાની. રકમમાં લખ્યું છે જુઓ કે જો બરાબર એક છાપ મળી હોય તો બરાબર એક છાપ મળી હોય તો આમાંથી જેમાં 1 H દેખાય એવા જેટલા બી ઘટકો બધા આપણે લખી નાખવાના. તો એવા 3 ઘટકો આવ્યા અને આપણી પાસે કુલ 8 ઘટકો માટે 3/8. હવે આપણે આમાં વાક્ય વાંચીએ. જોજો બરાબર.
ઉપરથી બીજા નંબરની લીટી જો તેને 1 2 3 અથવા 4 મળે તો સિક્કાને એક વાર ઉછાળે છે. અહીંયા સિક્કાને એક વાર ઉછાળે છે. તો આમાં ઘટકો મળશે આપણા H અને T. માટે આપણે લાવવાનું છે બરાબર એક છાપ મળે માટે P of A by E2. તો હવે આપણે અહીંથી ચલો આપણે બરાબર એક છાપ પણ આમાં એક છાપ એક વાર મળે અને કુલ ઘટકો આપણા બે છે. P of A by E2 એટલે આપણી પાસે સિક્કાને એક વાર ઉછાળ્યો એમાંથી આપણે લાવવાનું છે બરાબર એક છાપ મળે. તો આમાંથી એક છાપ એક જ વાર મળે, કુલ ઘટકો આપણા બે છે. તો P of E1 આવ્યા, A by E1 આવ્યા, E2 આવ્યા, A by E2 આવ્યા. માટે આપણું પહેલું સૂત્ર P of A બરાબર P of E1 A by E1 P of E2 અને P of A by E2 આપણે કિંમતો મૂકી દઈએ. ચલો E1 એટલે આપણા 1/3, A by E1 3/8 પ્લસ E2 આપણા છે 2/3 અને A by E2 આપણા 1/2. આમ આપણી પાસે જે ચારે ચાર કિંમતો આ છે આ ચારે કિંમતો આપણે મૂકી દેવાની, સાદું કાપી દઈએ. તો 3 કેન્સલ, 1/8, 2 કેન્સલ, 1/3, 24 લસા 11/24 આપણને P of A મળે. P of એટલે બરાબર એક છાપ મળે તે. હવે આ કોના દ્વારા, આ 5 6 દ્વારા કે 1 2 3 પર આ છેલ્લું વાક્ય આપ્યું છે. તો છેલ્લું વાક્ય વાંચી આપે તો તે પાસા પર 1 2 3 અથવા 4 મળ્યા હોય તેની સંભાવના. માટે 1 2 3 કે 4 મળ્યા હોય તેની આપણે સંભાવના લાવવાની છે. તો જો 1 2 3 4 મળ્યા માટે આપણે E2 ધાર્યું છે. તો આ E2 વાળો ભાગ આપણે આ લખી નાખવાનો. E2 વાળો ભાગ જો આપણી પાસે 1 2 3 4 કીધા છે તો 1 2 3 4 માટે E2 થાય તો E2 વાળો ભાગ આપણે આ લખી નાખીએ કે ભાઈ 2/3 સાથે 1/2 છેદમાં 11/24. તો 2 2 ઉડી ગયા, 1/3 ગુણ્યા 24/11 3 8. આપણો જવાબ આવી ગયો 8/11. ચલો દાખલો સમજવામાં કોઈ તકલીફ? ફરી એકવાર દાખલો આપણે જોઈ લઈએ. ફરી એકવાર જો રકમમાં તમને એવું આપ્યું છે કે એક પાસાને ઉછાળવામાં આવે છે. પાસો ઉછાળે 1 થી 6 ઘટકો હોય આપણને ખબર છે. હવે એ 1 થી 6 ઘટકના એ લોકો બે ભાગ પાડ્યા છે. પહેલા ભાગમાં કહે છે કે પાસો ઉછાળતા 5 કે 6 મળે. બીજા ભાગમાં કહે છે 1 2 3 કે 4 મળે. 5 કે 6 મળે તો 5 અને 6 નામના બે ઘટકો થયા 6 માંથી 1/3 અને આમાં 1 2 3 4 નામના 4 ઘટકો થયા 6 માંથી માટે 2/3. હવે જ્યારે 5 6 મળે ત્યારે એના અનુલક્ષીને વાક્ય પાછું આગળ આપ્યું છે. જો 5 6 મળે તો સિક્કાને 3 વાર ઉછાળે છે. તો સિક્કાના 3 વાર ઉછાળવાના ઘટકો આપણે લખવા પડે HT ક્રોસ HT ક્રોસ HT. અને આ ઘટકો જે આપણે વારંવાર બનાવીએ છીએ ઘટકો આપણે બનાવી દેવાના, આપણે સમજવા પડે એટલા માટે. આ બનાવ્યા પછી રકમ વાંચવાની કે A બરાબર એક છાપ મળે એવું રકમમાં આપ્યું છે. તો બરાબર એક છાપ એટલે આમાંથી જેમાં એક જ છાપ હોય એવા ઘટકો લખી નાખવાના. તો આ 3 છાપ આ ન લખાય, 2 છાપ ન લખાય, બરાબર એક છાપ પડે. એક આ ઘટક છે, આને આ 3 આપણે ઘટકો લખી નાખ્યા. તો 3 ઘટકો આવ્યા અને આપણા 8 ઘટકો હતા. તો P of A by E1 આપણે 3/8 મળે. હવે આપણે આનું વાક્ય વાંચવાનું. આનું વાક્ય પાછું આ જ આપ્યું છે. જુઓ જરા કે જ્યારે 1 2 3 4 મળે છે ત્યારે સિક્કાને એક વાર ઉછાળે છે એવું આપ્યું છે. તો સિક્કાને એક વાર ઉછાળે તો H અને T. હવે આમાંથી આપણે તો લાવવાની ઘટના બરાબર એક છાપ છે. તો આ બે ઘટકો થયા, એક અને બે ઘટકો થયા, એમાંથી આપણે છાપ લાવવા છે તો છાપ એક જ વાર છે તો 1/2. તો આ 4 ઘટકો આપણને મળી ગયા. આપણું સૂત્ર મૂકી દેવાનું, કિંમત મૂકી દેવાની અને ત્યારબાદ 1 2 3 4 દ્વારા મળ્યા હોય એની સંભાવના લાવી છે. તો 1 2 3 4 માટે આપણે E2 ધાર્યું છે. તો E2 વાળો જે આપણો ભાગ છે એ ભાગને આપણે ઉપર મૂકી દેવાનો અને નીચે મૂકી દેવાનો. જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. રેડી? એના પછીનો લઈએ આપણે.
જુઓ દાખલા નંબર આપણે 11 છીએ 11 એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A, B અને C છે. પ્રથમ ચાલક A 1% ખામીયુક્ત વસ્તુઓનું, બીજા 2 ચાલકો B અને C 5% અને 7% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. A કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે, B 30% અને C 20% કાર્ય રહે છે. તો આપણામાં A, B, C 3 ઘટકો આપ્યા છે, તો આપણે 3 જોઈ લઈએ. એમાં જો નીચેના વાક્યમાં 50%, 30% અને 20% છે ને આને પહેલા લખાય, કારણ કે આપણે અહીંયા A/E1 લખીએ ને તો આના કરતા નાનો જ હોય. આના કરતા નાનો એટલે પહેલા આપણે 1% અને 5% આપણે પહેલા લખીએ તો વ્યાજબી ન કહેવાય. તો આપણે સિસ્ટમથી જ ચાલવું પડે. તો પાછળના જે ઘટકો મોટા છે ને આપણે પહેલા લખાય. તો 50% સમય કામ પર રહે છે, તો ઘટના E1 તો અહીંયા આપણે એ આપ્યો છે કારખાનેદાર A બરાબર કામ પર રહે છે. જો વાક્ય આપણે લખીએ કામના નિશ્ચિત સમયનો સમય કામ પર રહે છે, તો કામદાર A કામ પર રહે છે. તો P of E1 ના 50% આપ્યા છે. જોવા જરા 50%, તો 50/100 1/2. પછી E2 માટે કારખાનેદાર B કામ પર રહે છે. તો P of E2, તો E2 ના તમે ટકા આપ્યા છે 30%, તો 30%, તો 30/100 3/10. અને E3 કારખાનેદાર C કામ પર રહે છે. તો P of E3 એના 20% આપ્યા છે, તો 20/100 એટલે 1/5. એટલે આટલું કમ્પ્લીટ આપણે એમાં આપ્યું છે પણ કરી નાખ્યું. હવે રકમ આગળ ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન. તો ઘટના A ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન થાય. હવે આપણે P of A/E1 લાવી દઈએ, P of A/E2 લાવી દઈએ અને P of A/E3 લાવી દઈએ. જો પહેલા સ્ટાર્ટિંગમાં વાક્યનું પહેલું વાક્ય ફરી પાછું. પ્રથમ ચાલકે 1% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે, તો અહીંયા 1% આપ્યા છે, તો 1/100. E2 માટે ઘટના B બીજા 2 ચાલકો B અને C, તો B વાળા 5% છે. આ 5% છે, તો 5/100 એટલે 1/20. અને ત્રીજા નંબરના 7% છે, તો 7%, તો 7/100. આમ રકમમાં તમને આપ્યું છે એ પ્રમાણે આપણે A/E1, A/E2 અને A/E3 આપણે લાવી દેવાનું. હવે આ આવ્યા પછી આપણું પેલું સૂત્ર P of A બરાબર P of E1 A/E1, P of E2 A/E2, P of E3 અને A/E3. P of E1 એટલે આપણી પાસે છે 1/2 અને A/E1 એટલે 1/100. P of E2 એટલે 3/10 અને A/E2 એટલે 1/20 પ્લસ E3 એટલે 1/5 અને A/E3 એટલે 7/100. આ પ્રમાણે બધી જ કિંમતો જે આપણને આપેલી છે કિંમત આપણે મૂકી દેવાની. તો આ 1/200 પ્લસ 3/200 પ્લસ 7/500. આમ આપણે 1000 લસા લઈ લઈએ. 200 ગુણ્યા 5, 205 એટલે 5 × 15 અને 7 × 14. તો 15 ને 5 20 ને 10 30 ને 34 34/1000 આપણને મળશે. આ મળી ગયા આપણને P of A મળ્યા. હવે આપણે શું લાવવાનું છે રકમ વાંચીએ. તો ખામીયુક્ત વસ્તુ ઉત્પાદન થયું હોય તો ઉત્પાદન A દ્વારા થયું હોય, એ ઉત્પાદન A દ્વારા થાય તેની સંભાવના. તો ઉત્પાદન A દ્વારા તો આપણે A જોઈ લેવાનું. કારખાનેદાર A માટે જે આપણે કીધેલું છે, તો A માટે આપણે E1 ધાર્યું છે, તો આ E1 નો જે ભાગ છે તેનો ઉપર આવશે. તો 1/2
1/100 ઉપર આવે અને નીચે 34 ના છેદમાં 1000 આવે તો આને લખાય 1 ના છેદમાં 200 ગુણ્યા 1000 નીચે 34 તો અહીંયા 200 એ 5 માટે આપણો જવાબ આવશે 5 ના છેદમાં 34. દાખલો ફરી એકવાર જોઈએ. તમને 3 કારખાનાદાર આપે છે. કારખાનાદાર A, B અને C. A ના ટકા 50 છે તો 50 ના છેદમાં 100. B ના ટકા 30 છે તો 30 ના છેદમાં 100. C ના 20 તો 20 ના છેદમાં 100. પછી ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન રકમ આપેલું જ છે તો એના બી બધા ટકા આપ્યા છે કે ભાઈ E1 વાળાના એટલે કે કારખાના A ના આ A વાળાના તમને 1% આપ્યા છે, B વાળાના તમને 5% અને C વાળાના તમને 7% આપેલા છે. તો આની બી આપણે ગણતરી કરી દીધી. આ બી ગણાઈ ગયું. આપણું P of A નું સૂત્ર મૂકી દેવાનું. P of A નું આપણે સૂત્ર મૂકી દઈએ તો આપણે P of A એટલે ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થાય એની સંભાવના આપણને મળી ગઈ. હવે આપણી પાસે એટલે સ્પેશિયલ કીધું છે કે ભાઈ તમારે એમાં ઉત્પાદન A દ્વારા થયું હોય તેની સંભાવના. તો ઉત્પાદન A દ્વારા થાય તેની સંભાવના તો આ A વાળો ભાગ જોવાનો આપણે એ આપણો E1 છે તો E1 નો આ જે ભાગ છે આપણે અંશમાં મૂકવાનો. આ આવ્યો તો નીચે મૂકી દેવાનો. સાદું આપી દીધું. જે આવ્યો તો આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો. રેડી? આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ.